બિલકુલ તો વોર રૂમનું બજર વાગી ગયું છે ને ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સૌથી મોટા સમાચાર એ કે પરસોત્તમ રૂપાલા મામલે વિભીષણની ભૂમિકા ભજવનાર કોણ અનેક વ્યક્તિઓના નામ હતા અગાઉ પણ કહ્યું હતું કે ઘરના જ ભેદી હોવાનું હાઈકમાન્ડનો રિપોર્ટ પહોંચી ગયો છે ઘરના જ ભેદી છે તે લોકોએ હાઈકમાન્ડ સુધી આ વાત પહોંચાડી હતી ક્યાંક મામલો ડેમેજ કરવાનો પ્રયાસ છે તે થયો હતો ને આગમાં પાણી નાખવાને બદલે ક્યાંક ભાજપના જેવા કોઈ કાર્યકર્તાઓ હતા સંતુષ્ટ હતા જેઓએ આગમાં પાણીની બદલે ઘી નાખ્યું અને ધર્મેશ કોના પર શંકા નિશોય કારણ કે રાજકોટ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીની સિક્યોર ગણાતી બેઠકમાંની એક બેઠક ત્યાં વિવાદ હતો અને હવે વિવાદ શાંત થઈ રહ્યો છે પરંતુ વાત સામે આવી રહી છે કે ઘરના જ ભેદી હતા દીક્ષિત જ્યારથી કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો જે વિવાદ આવ્યો ક્ષત્રિય સમાજની ટિપ્પણીનો અને ત્યાર પછી જે અંદરથી ઘાટ ગળાણો એનું આખું ચિત્ર બહાર આવી ગયું છે અને એને કારણે સરકાર અને સંગઠન ચોંકી ઉઠી છે મહત્વની વાત છે કે જે છેલ્લા કેટલાય દિવસથી આ વાત ચર્ચાઈ રહી છે પણ હવે તો લિસ્ટ તૈયાર થઈ ગયું છે ઉપર મોકલાઈ ગયું છે વાત એટલી છે કે લોકસભાની ચૂંટણી છે ત્યારે કોઈને ઝટકો આપવા નથી માગતા પણ લોકસભાની ચૂંટણીના પરિણામ પછી રાજકોટ શહેરની વાત કરીએ કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સંગઠનમાં બહુ મોટા ફેરફાર થઈ શકશે કારણ કે જે રૂપાલાના નિવેદનમાં માણસે ફાયર બ્રિગેડની ભૂમિકા ભજવવી જોઈએ એને બદલે ઘી હોમવાનું કામ કર્યું છે અને આ તમામ પુરાવા પહોંચી ગયા છે અને જે સ્થાનિક કક્ષાએ આ વાત જ્યારે બહાર આવી ત્યારે એવું કહેવામાં આવે છે કે રૂપાલાના નામથી નારાજ હતા કે શું આ એક પ્રશ્ન પણ ઊભો થયો છે નામથી નારાજ કરતા રાજકારણના રોટલા વખતે વધારે શેકવા તેવું લાગ્યું મુદ્દો શોધતા હતા અને મુદ્દો મળી ગયો મુદ્દો તો જોતા હતા પણ સૌથી પહેલા જ્યારે રાજ્યસભામાં લડવાનું પસંદ નથી અને આ વખતે લોકસભામાં રાજકોટની બેઠક ઉપર કડવા પાટીદારનું પ્રતિનિધિત્વ મોહનભાઈ કુંડારિયાને વિરામ આપી અને પુરુષોત્તમ રૂપાલાની જ્યારથી થઈ ત્યારથી કંઈક ને કંઈક નારાજગી અંદર ખાને હશે પણ જ્યારે આ વિવાદ આવ્યો અને ટિપ્પણી આવ્યા પછી જે રોલ ભજવાયો છે પછી એ સંગઠનનો વ્યક્તિ હોય કે એક પૂર્વ ધારાસભ્ય હોય આ તમામ સંગઠનની જે વિગતો છે એ બહાર આવી ગઈ અને સરકાર અને સંગઠનમાં પહોંચી ગયું છે મહત્વની વાત એ છે કે લોકસભાની ચૂંટણી પછી આ ઝટકો લાગશે સંગઠનમાં અને મોટા ફેરફારો થશે રાજકોટ શહેર હોય કે સૌરાષ્ટ્રમાં પણ અત્યારે વાત જે ચર્ચાતી વાત એવી છે કે બે પૂર્વ ધારાસભ્ય સહિત લગભગ 17-18 જણનું લિસ્ટ છે કે જેણે આ કામ કર્યું છે આમ તો વિભીષણ કહી શકાય કારણ કે ઘરના જ ઘાતકી થયા હોય તેવી વાત જ્યારે થઈ છે કે નિવેદનમાં ફાયર બ્રિગેડની ભૂમિકાને બદલે ઘી ઉમવાનું કામ કર્યું છે બિલકુલ તો નિવેદનમાં ફાયર બ્રિગેડની ભૂમિકા ભજવવાની હતી પરંતુ વ્હાઇટ પેટ્રોલ લઈને જે અમુક નેતાઓ ઉતર્યા હતા તેનો સમગ્ર રિપોર્ટ છે તે હાઈકમાન્ડ સુધી પહોંચી ગયો છે કારણ કે જે પ્રમાણે રાજકોટની સિક્યોર બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીની માનવામાં આવતી હતી અને આજે પણ માનવામાં આવે છે પરંતુ આ બેઠકના ગણિત સાથે આસપાસના વિસ્તારનું પણ ગણિત બગાડવા માટે કેનું નામ હતું તે એક મહત્વની વાત છે અને તેને જ લઈને એક મહત્વના સમાચાર કે હાઈકમાન્ડ સુધી આવા બાગી નેતાઓ જે બનવા માંગતા હતા તેનો રિપોર્ટ છે તે પહોંચી ગયો છે જી દીક્ષિત તમામ માહિતી બદલ આપનો આભાર.